नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। गुरु शिष्य स्नेह मिलन एवं सत्संग समारोह पावनधाम शिष्य मंडल द्वारा माधव कंपा मुकामे भव्यतापूर्ण योजायो। कुलदेवी श्री उमिया माताजी तथा श्री निष्कलंकी नारायण महाप्रभुजी एवं पावनधाम संत श्री नथुराम बापानी असीम कृपाथी माधव कंपा मुकामे पावनधाम वडाली कंपाना सौ शिष्य मंडल तथा सर्वे हरिभक्तो साथे मळीने उत्साहभेर परम पूज्य ब्रह्मलीन गुरुदेव संत श्री नथुराम बापा तथा परम पूज्य ब्रह्मलीन गुरुदेव संत श्री तुलसीराम बापा एवं परम पूज्य गुरुदेव संत श्री चंदुराम बापाना शिष्य मंडळનું गुरु शिष्य स्नेह मिलन एवं सत्संग समारोह पोष सुद 10 તારીખ 30/12/2025 ને મંગળવારના રોજ ભવ્યતાપૂર્ણ ઉજવવામાં આવ્યો। આ ધાર્મિક મંગલ અવસરે સર્વ પાવનધામ વડાલી કંપાના શિષ્ય મંડળને ઉપસ્થિત રહેલા હતા। પ્રસંગની રૂપરેખામાં તારીખ 30/12/2025 ને મંગળવારના મંગળદિને સવારે 7 કલાકે સામૈયા શોભાયાત્રા ભવ્યતાપૂર્ણ વિશાળ જનસંખ્યામાં આનંદ ઉત્સાહભેર યોજાઈ। ત્યારબાદ સવારે 8 કલાકે સંતોના પૂજન અર્ચન કરવામાં આવ્યું। સવારે 8:30 કલાકે સત્સંગ આશીર્વચન આપ્યા। સવારે 10:30 કલાકે સર્વે હરિભક્તો અને ગુરુવર્ય સ્નેહમિલન યોજાયો અને અંત में બપોરે 11 કલાકે સર્વે સાથે મળી બ્રહ્મ ભોજન મહાપ્રસાદ લીધો। આ પાવન કાર્યક્રમના નિમંત્રક પાવનધામ શિષ્ય મંડળ માધવ કંપા તથા માધવ કંપાના હરિભક્તો। શુભ સ્થળ પરમ પૂજ્ય ગુરુદેવ સંત શ્રી ચંદુરામ બાપા નિવાસસ્થાન માધવ કંપા મુકામે યોજાયેલ હતો। પાવનધામ વડાલી કંપાના શિષ્ય મંડળનું ગુરુ શિષ્ય સ્નેહમિલન તારીખ 30/12/2025 ને મંગળવારે સવારે 7 કલાકે માધવ કંપા મુકામે રાખેલ હતું, જેમાં બાયડ તાલુકાના આવતા તમામ ગામો કંપાઓના સર્વે શિષ્ય બંધુઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા। આનંદપુરા, દેસાઈપુરા, હાથીપુરા, લક્ષ્મીપુરા, મોતીપુરા, મેઘપુરા, માધવ કંપા, હરજીપુરા, મથુરકા કાકાના કંપા, રામપુરા, શાંતિપુરા, ડેમાઈ, બાયડ, સવેલા, ચોઈલા, શંકરપુરા, કાનપુરા તેમજ પાવનધામના બાયડ તાલુકા તથા ખેડા જિલ્લાના સર્વે શિષ્યો વિશાળ સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા। તેમજ ગુરુ મહિમા ભજન મંડળ વડોદરાથી પધારેલ ટીમે ભજન સત્સંગ ગરબાની રમઝટ બોલાવી હતી। આ પવિત્ર અને પાવન પ્રસંગે સર્વે હરિભક્તો કે જે ગુરુવર્યો માટે કોઈ જ નાનું કે મોટું નથી એવા ગુરુના આદેશ મુજબ સર્વે હરિભક્તોનું પાવનધામ મુકામે પાવનધામના પાવન ધરતીના વિકાસમાં યોગદાન હોય એ અર્થે અનુરોધ હતો કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી ગુરુદક્ષિણા સ્વરૂપે માત્ર ₹1 યોગદાન આપશો। એ યાદ સ્વરૂપ પાવનધામના પ્રતિનિધિ એવા પૂજ્ય સંત શ્રી નથુરામ બાપાના પરપૌત્ર એવા શ્રી નંદુભાઈ પટેલે સર્વે હરિભક્તોને અનુરોધ કર્યો હતો। તો આવો આપણે સર્વે નિહાળીએ આ સુંદર પાવન પ્રસંગની સુંદર સુંદર ઝલકો જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ દ્વારા।
ચંદુ બાપાનું गुरु महाराज ने प्रार्थना त्रे प्रतीक ने गुरु महाराज ने उमिया माता ने चंदन अक्षती बधावशे चंदन अक्षती गुरु महाराज ने प्रार्थना चंदन अक्षती बधावशे चंदन अक्षती फूला पछी लईशुं प्रार्थना माटे दीपूबेन आप अपनी टीम साथ आओ प्रार्थना जल्दी से आसो હવે પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી વિનંતી આપ આપનું સ્થાન ગ્રહણ કરશો પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી વિનંતી આપ આપનું સ્થાન ગ્રહણ કરશો ફુલાર પછી આપણે લઈશું ફુલાર પછી લઈશું ફુલાર માટે પછી લઈશું બાપાની પાસે આસન ગ્રહણ કરાવો બોલો સદગુરુ માતાને વિનંતી આપ આપનું આસન ગ્રહણ કરો बोलो सदगुरु देव की जय। आज गगन थी चंदन ढोळाय रे सैयर मने गुरुवर नो नाद सांभळा हो आज गगन थी चंदन ढोळाय रे सैयर मने गुरुवर नो नाद सांभळा हो गुरु आवता क्षितिजती परखाय रे आछा आछा चांदनी न
ચમકાતા આ છાયા સા ચાંદનીના ચમકારાતા વાદળ વિખરાયા ને અજવાળાવ્યા ગુરુવરના તેજ સમા દીવડા પ્રગટાવ્યા ગુરુવરના તેજ સમા દીવડા પ્રગટાવ્યા હો ભાવિ ભક્તોના હૈયા હરખાય રે સયર મને ગુરુવરનો નાદ સાંભળાય સયર મને ગુરુવરનો નાદ સાંભળાય પાવન ધામ છે ને નતું બાપા નામ છે એ તો ગુરુદેવ મારા કરુણા નિદાન છે એ તો ગુરુદેવ મારા કરુણા નિદાન છે ચાલતા પ્રભુના નામ લેજો દયા રાખી તમે ગુરુને સમરજો દયા ભાવ રાખી તમે ગુરુને સમરજો હો એ તો દયાના સાગર કહેવાય રે સયર મને ગુરુવરનો નાદ સંભળાય સયર મને ગુરુવરનો નાદ સંભળાય વિષ્ણુપુરા ધામ છે ને તુલસી બાપા નામ છે વિષ્ણુપુરા ધામ છે ને તુલસી બાપા નામ છે એ તો ગુરુદેવ મારા સૌના તારણહાર છે એ તો ગુરુદેવ મારા સૌના તારણહાર છે આટિયાળી પાઘડીને કેસરીઓ કેસ છે હાલશે ચાલશે ફાવશે મારા ગુરુનો આદેશ છે હાલશે ચાલશે ફાવશે મારા ગુરુનો આદેશ છે હો એના શબ્દો જ ઘર ઘર ગોરાય રે સયર મને ગુરુવરનો નાદ સંભળાય સયર મને ગુરુવરનો નાદ સંભળાય માધવ કંપા ગાને ચંદુ બાપા નામ છે માધવ કંપા નામ છે ને ચંદુ બાપા નામ છે સેવાના સાચા ધર્મી ગુણનો ભંડાર છે સેવાના સાચા ધર્મી ગુણનો ભંડાર છે મીઠા બોલો ને તમે નમી નમી ચાલજો ગુણી બનજો ને ગુરુને સમારજો ખાક ગુણી બનજો ને ગુરુને સમારજો હો એ તો અમૃતનું ઝરણું કહેવાય રે સયર મને ગુરુવરનો નાદ સંભળાય સયર મને ગુરુવરનો નાદ સંભળાય એની છબીમાં ગુરુવર દેખાય રે સયર મને ગુરુવરનો નાદ સંભળાય સયર મને ગુરુવરનો નાદ સંભળાય આજ ગગનથી ચંદન ડોળાય રે સયર મને ગુરુવરનો નાદ સંભળાય સયર મને ગુરુવરનો નાદ સંભળાય સયર મને ગુરુવરનો નાદ સંભળાય ખૂબ તાળીઓથી વધાવશું. આવો મળીને રંગ ભરીએ, નમન કરીએ માતા શારદેને અમે, ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ અમે. હે ગુરુવર, તમારી ચરણમાં પ્રેમ મળે છે અમને, દિવ્ય જ્ઞાનનો ભંડાર મળે છે અમને. મનથી માટે અજ્ઞાનનો અંધકાર ગુરુવર તમારાથી જ અમને પ્રકાશ મળે છે, તમારાથી પ્રકાશ મળે છે. હવે આગળ વધતા માલ્યાર્પણ માટે પરમ પૂજ્ય ગુરુદેવ સંત શ્રી નથુરામ બાપાના પ્રતીકને શ્રી નંદુભાઈ દેવજીભાઈ સજોડે વિષ્ણુપુરા કંપા
નથુરામ બાપાના પ્રતીકને માલ્યાર્પણ કરશે. સ્ટેજ સમિતિવાળા ભાઈઓ ફુલાર આપશે. હા, સજોડે આવશે. પરમ પૂજ્ય ગુરુદેવ સંશ્રી તુલસી બાપાને હરીલભાઈ તુલસીભાઈ વિષ્ણુપુરા કંપા સજોડે. હરીલભાઈ તુલસીભાઈ પરમ હા હેમુબેન આવો. હા બોલ. ત્યાર પછી પરમ પૂજ્ય કુળદેવી ઉમિયા માતાને મનુભાઈ કાનજીભાઈ મુખીશ્રી સજોડે આવશે. બોલો પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુવર્ય સંશ્રી તુલસીરામ બાપાની, પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુવર્ય સંશ્રી નથુરામ બાપાની. કુળદેવી માં ઉમિયાને મનુભાઈ કાનજીભાઈ સજોડે. ત્યાર પછી આજે શક્તિ માતાને હરિભાઈ સોમજીભાઈ માધવપા. આ શક્તિ માતા બોલો ઉમિયા માત કી જય. બોલો આજ શક્તિ માત કી જય. ખીલતા રહે ગુલાબ ગુરુવર તમારા જીવનમાં, ખીલતા રહે ગુલાબ ગુરુવર તમારા જીવનમાં, ગુલાબ સરીખું સ્મિત રહે તમારી આંખોમાં. દિલથી આપું છું ગુલાબનો હાર ગુરુવર તમને. આપ હંમેશા રહેજો અમારી લાગણીમાં, આપ હંમેશા રહેજો અમારી લાગણીમાં. હવે ચરણામૃત લઈને પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી ચંદુરામ બાપાને અને ગુરુ માતાઓને શ્રી મણિભાઈ મુખી સજોડે. ચંદન અક્ષતથી વધાવશે ગુરુ મહારાજને કાંતિભાઈ સવદાસભાઈ મુખી સજોડે. કાંતિભાઈ સવદાસભાઈ. સ્ટેજ સમિતિ વાળા ભાઈઓને વિનંતી તૈયાર રહે. ચંદનનો સ્વભાવ શીતળતાનો છે, અજ્ઞાનનો સ્વભાવ અક્ષતનો સ્વભાવ પવિત્રતાનો છે. બંને સૂચવે છે કે આપણે ચંદન જેવા શીતળ બનીએ અને અક્ષત જેવા પવિત્ર બનીએ. ગુરુ શરણમાં જઈને આપણે શુદ્ધ અને પવિત્ર ભાવથી આપણા સચ્ચિદાનંદ સ્વરૂપના આત્માને ઓળખીએ, નિજ સ્વરૂપમાં રહીએ, નિજ પ્રકાશને ઓળખીએ. તે જ ભાવ સાથે ત્યારબાદ માલ્યાર્પણ બંને
ફુલાર માટે ડોક્ટર હિતેશભાઈ નરસિંહભાઈને વિનંતી કરીશ. પરમ પૂજ્ય ગુરુવર્ય સંત શ્રી ચંદુરામ બાપાને માલ્યાર્પણ અર્પણ કરશે ડોક્ટર હિતેશભાઈ. બોલો સદગુરુ. હવે બંને ગુરુમાતાને માલ્યાર્પણ કરશે નર્મદાબેન વિઠ્ઠલભાઈ ધોળુ અને વિમળાબેન મગનભાઈ રામજીયાણી. વિમળાબેન ભાભીશ્રી બંને એક બેન શ્રી અને ભાભીશ્રી. વિમળાબી છે. આવો. એક સાઈડ માં એક આ બાજુ આદિશક્તિ માત કી જય. બંને ગુરુ માતા કી. હવે આપણા પરમ પૂજ્ય ગુરુવર્ય સંત શ્રી ચંદુરામ બાપાને આપણા પ્રમુખ શ્રીને વિનંતી કરીશ. પાવનધામના પ્રમુખ શ્રી જયંતિભાઈ કમાન્ડરને આપ ગુરુ મહારાજને માલ્યાર્પણ અર્પણ કરશો. બીજા ના બોલો સદગુરુ. હવે આગળ વધારતા શ્રી ચંદુ બાપાને ફુલાર અને શાલથી સન્માન કરશે બાયડ તાલુકાના કારોબારી સભ્યો રમેશને માટે સાથે રહેતા એવા ચુનીભાઈ છગનભાઈ સજોડે અને રસિકભાઈ જેઠાભાઈ સજોડે શાલ અને ફુલારથી સન્માન કરશે. રસિકભાઈ જેઠાભાઈ અને ચુનીભાઈ મૂકી સજોડે. બોલો સદગુરુ. બોલો સદગુરુ. તે જ કાર્યક્રમને આગળ વધારતા સ્વાગત ગીત લઈને આવે છે કાવ્યા, ક્રિશા, યાના, જાનવી, નીતિ, મિશ્વા અને ગોપી. આવી જાવ દીકરી. ગુરુ તારા ચરણમાં પરમનો સાથ છે. શબ્દો છે ગુરુ તારા ચરણમાં પરમનો સાથ છે.
ખૂબ સરસ. ગુરુ તારા ચરણમાં પરમનો સાથ છે. આ ફુલાર નથી, ફૂલછડી નથી, આ અમારા અરમાન છે. આ ફુલહાર નથી, ફૂલછડી નથી, આ અમારા અરમાન છે. દરી કંઠે તમો અમારા આંગણા દીપાવજો. છે લાગણી એટલે કહેવાનું મન થાય. તેડાવ્યા છે હેતથી અમારા પ્રસંગને શોભાવજો. અમારા પ્રસંગને શોભાવજો. એ જ ઘટનાક્રમમાં દરેક દીકરીને 100 રૂપિયા મણિમુખી તરફથી દરેક દીકરીને 100 રૂપિયા અહીંયા આવીને લઈ જશો. તાળીઓના બુલંદ ગડગડાટથી આ દીકરીઓ માટે વધાવી લઈશું. પરમ પૂજ્ય ગુરુવર્ય સંત શ્રી ચંદુરામ બાપા તરફથી આ દીકરીઓને 1000 રૂપિયા આપવામાં આવે છે. તાળીઓના બુલંદ ગડગડાટથી વધાવી લઈશું. હવે એ જ ઘટનાક્રમમાં સર્વપ્રથમ આપે એક પ્રાર્થના કે આપણા મનને પવિત્ર થઈ જઈએ.
તો ગુરુવંદના પછી પ્રાર્થના આપણે સર્વ સાથે જોડાઈશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ગુરુદેવ નમઃ. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. યા દેવી સર્વભૂતેષુ ભક્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તે 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 નમો નમઃ. દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તે 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 जो है संसार में सबका परमात्मा. जो है संसार में सबका परमात्मा. मन से करो प्रार्थना मन से करो प्रार्थना मन से करो जग में सबसे बड़ी एक ही शक्ति है. जग में सबसे बड़ी एक ही शक्ति है. उसकी भक्ति से कर नहीं भक्ति है. उसकी भक्ति है छल कपट लोभ के सारे संताप से. छल कपट लोभ के सारे संताप से. बस उसी की शरण में तेरी मुक्ति है. बस उसी की शरण में तेरी मुक्ति है. मन से करो प्रार्थना मन उसी की करो प्रार्थना मन उसी की करो प्रार्थना मन उसी की करो प्रार्थना. वो लेगा तेरी याचना तू मुझे दे उतारना. मुझे दे उतारना. सगनो तारणहार છે. સગનો તારણહાર છે. ઓ પ્રભુ તારા ચરણ કમલમાં આ જીવન કુરબાન છે. ઓ પ્રભુ તારા ચરણ કમલમાં
અવસર મળે ભાગ્યશાળી. જય હો બાબા. Okay.
અમર ચંદન ને કેસરના સ્વામીજીને છાટણા ચંદા ચંદન ને કેસરના સ્વામીજીને છાટણા ચંદા જય જય નકળંકી સ્વામી નકળંકી સ્વામી વિના સોના નાચે નરસિંહજી ભગવાન સ્વામી નકળંકી બીજા ત્રેતા યુગમાં સ્વામી વિના રૂપના છે પાઠ સ્વામી વિના સિંહાસને બેઠા શ્રી રામચંદ્ર ભગવાન જય જય નકળંકી સ્વામી નકળંકી શાંતિભાઈ હંસાબેન ભરતભાઈ દેવસિંહભાઈ મધુબેન મારું નામ આવ્યું છે ત્રીજા દ્વાપર યુગમાં સ્વામી રામના છે પાઠ સ્વામી વિના રામના છે ઘાટ રામને સિંહાસને બેઠા શ્રી કૃષ્ણજી ભગવાન રામને સિંહાસને બેઠા શ્રી કૃષ્ણજી ભગવાન જય જય નકળંકી સ્વામી નકળંકી જય જય સ્વામીજીના વાંચીના છે પાઠ સ્વામીજીના વાંચીના છે ઘાટ માટીને દીકરીઓને જમાઈ તુલસી બાપાની દીકરીઓ જમાઈ હેમુબેન અરવિંદભાઈ હેમુબેન વિષ્ણુપુરા છેલ્લા છેલ્લા ઈચ્છા હોય પગાર પાસે સ્વામી નકળંકી સદગુર બ્રહ્માજી સદગુર બ્રહ્માજી જાંબુનાથી હોલી રે બધાઈ
બોલો સદગુરુ દેવ કી જય। ગુરુ શિષ્ય દેહ મિલન एवं सत्संग समारोह में माधवनी धरा ऊपर विराजेल आप सर्व सिताराओं खरा हृदय थी आ माधव कंपाना धर्म प्रेमीओ वतीथी हूँ आप सर्वनु खूब खूब स्वागत करूं छू। स्नेह मिलन एटले शुं? स्नेह एटले प्रेम અને મિલન એટલે મળવું, પ્રેમથી મળવું એટલે સ્નેહ મિલન। કેટલાય સમયથી માધવ કંપાના બધા જ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો વિચારતા હતા કે અમારા ઘેર આ સિતારાઓ ક્યારે આકાશમાંથી અહીંયા ઉતરે અને અમે એમનું ફૂલથી સ્વાગત કરીએ। તો એ અવસર આજે આમાં આંગણે આવી ગયો છે। હમ બધા જ કારોબારી વતીથી પણ पावनधाम कारोबारी वतीथी पण हूँ आप सर्वनु खूब हृदयथी स्वागत करूं छू। अगर नदियों में पानी न होता तो उस नदी का क्या काम लगता? नदी में पानी ना होता तो उस नदी की क्या कीमत? अगर हमारे आंगन में आप जैसे सितारे न होते तो आज हम आप स्वागत किसके करते? सर्व धर्म प्रेमी भाइयों खूब 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 हृदय थी हूँ आप सर्वनु फरीथी स्वागत 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 करूं छू। बोलो सदगुरु। आप आव्या ने बारणा तोरणे बंधाव्या, आप आव्या ने बारणे तोरण बंधाव्या, आप आव्या ने अमारा आंगणा पावन थई गया। रसम अहीनी जुदी जुदी नियम साव नोखा, रसमयनी जुदी जुदी नियम साव नोखा। हमारे मन तो शब्दों कंकु ने चोखा, हमारे शब्दों मन तो कंकु ने चोखा। ये ज घटनाक्रम में आगळ वधता पावन धामनी गतिविधि लईने आवे छे श्री नंदुभाई देवजीभाई उपप्रमुख श्री नंदुभाई। बोलो सदगुरु देव की। वंदनीय ब्रह्मलीन श्री नथुराम बापा ने, ब्रह्मलीन श्री तुलसीराम बापा ने, वंदनीय चंदुराम बापा ने धन्यवाद। आज नो प्रसंग जेम चुनीभाई कह્યું કે સ્નેહ મિલન, સ્નેહ એટલે ભાવ અને મિલન એટલે ભાવથી મળવું। શિષ્ય બંધુઓ જ્યારે ગામોગામ વિખરેલા હોય અને એક સાથે મળીને જે ભાવ અને પ્રેમ વ્યક્ત કરે ને એ સમય આજે જ્યારે માધવ કંપાના મિત્રો જ્યારે આપણે આમંત્રણને માન આપીને જ્યારે આપણે દરેકને અહીંયા આવકાર્યા છે। આપ સૌ સમય કાઢી જ્યારે અહીં પધાર્યા હો ત્યારે આપ સૌને આપણા દાદા દત્તરામ બાપા, वंदनीय तुलसीराम बापा અને બાપા શ્રી ચંદુરામ બાપાના ભાવથી આપ સૌને આવકારું છું। આજનો પ્રસંગ મને કહેવામાં આવ્યું કે પાવનધામનો ગતિવિધિ, પાવનધામ જે શરૂઆત જ્યારે આપણે ટ્રસ્ટ 2006માં રજીસ્ટર થયું એથી પહેલા પણ આપણો આશ્રમ ચાલી રહ્યો હતો। બાપાના नथुराम बापा ने शक्ति बापाए खूब तपस्या करी। જ્યારે એના કર્મભૂમિમાં જન્મભૂમિ અને કર્મભૂમિ ગુરુકુળમાં જ્યારે એને ખૂબ એને તપસ્યા કરી હતી એ સ્થળ અમે પ્રત્યક્ષ બાપાને ગામના વડીલોને પણ મળ્યા અને બાપાએ અમને એવું કહ્યું કે એ નથુ એ ભગતડો હતો ને ભગત ભક્તિ કરતો ને समाधि लेतो ने आव करता वडीलो मळ्या। अमे जीवराज बापा बधा गया था ने बापा शुं तपस्या करी छे ए बधुं अमे जाण्युं। एना सासरी मानकुवामां पण अमे त्यां प्रयास कर्यो अने मानकुवामां पण एम कह्युं के एने सासरीमां आ बाजु के आपणे जंगल छे ए बाजु बापा पण एक त्यां समाधि लेवा जता हता। अमे ए स्थळ जोयुं नथी, ए पण अमे प्रत्यक्ष जोयुं छे। आपणे
એ પુસ્તક પણ બહાર પાડ્યું છે, એટલે આગળ ઇતિહાસ નથી કહેતો, બધા જાણ્યું હશે. આપણા નથુરામ બાપાની શક્તિથી ખૂબ આપણા શિષ્ય મંડળ આપણે આગળ વધ્યા, એના શક્તિથી આપણે આગળ વધ્યા છીએ. અને એની શક્તિ જ્યારે તુલસીરામ બાપા એને આપી, બાપો વિદાય થયા ત્યારે તુલસીરામ બાપા પણ એ આપણે ઝંડો ફરકાવી રાખ્યો, ધોળી ધજા આપણે કાયમ ઊભી રાખી. એ જ પ્રમાણે તુલસીરામ બાપાને જ્યારે નિર્વાણ થયા ત્યારે બાપાએ એ જ શક્તિ પાછી આપણે ચંદુરામ બાપાને આપી છે. ચંદુરામ બાપા અત્યારે જે ગુરુબોધ આપી રહ્યા છે, દીક્ષા આપી રહ્યા છે, તો મારો એક ભાવ છે કે મિત્રો, આપણો જે આ વિકાસ જે કરી રહ્યા છે, કરોડોના અધણ આપી રહ્યા છીએ, તો મારે એક વિનંતી છે કે વડીલો બાપાના શિષ્યો હોય, પણ એના દીકરાઓ ક્યાંક અલગ બીજે ગુરુબોધ આપતા હોય, જ્યારે વડીલ મોટા થાય ને એને ગુરુધામે જવું હોય તો એને દીકરા નહીં લઈ જઈ શકે. આ પ્રશ્ન ના આવે તો મહેરબાની કરીને આપણી સંસ્થા ખૂબ પ્રગતિ કરી રહી છે. સંસ્થા એનો ત્યાંનો વહીવટ જુઓ, ખૂબ સુચારુ વહીવટ છે. બધા તમે જાણો છો, કહેવાની કોઈ જરૂર નથી. તો બાપાની શક્તિ જે છે એ શક્તિ સદા બાપાને જે કર્મભૂમિમાં બાપા જે તપસ્યા કરી હતી, એ તપસ્યાની જે અહીંયા પરિણામ છે. આપણે જે ત્યાં કરોડોના ખર્ચા કરી રહ્યા છીએ, જાગતી રહ્યું છે. બાપાનું તો આપણે સુવાસ તો ક્યાં ફેલાય છે તમને ખ્યાલ છે. બાપાની સુવાસ અહીં આપણે કંઈ બહાર તાલુકા પૂરતી નથી, કપડું તાલુકા પૂરતી નથી કે કોઈ બીજા રાજ્ય પૂરતી નથી, પણ વિદેશોમાં પણ આપણી બાપાની સુવાસ ફેલાઈ રહી છે. તો આપણે પણ એનો આપણે ગર્વ લેવું જોઈએ મિત્રો, અને આપણે બાપાનો નીતિ લાંબી થાય એ પ્રમાણે આપણે કરીએ તો બીજું કંઈ ના કહેતા આપણે સંસ્થાનો જે વિકાસ થઈ રહ્યો છે એ બાપાના આશીર્વાદથી, આપણા સાથનો સહકારથી આપણે ત્યાં વિકાસ કરી રહ્યા છીએ. પહેલાં આપણે સેવા સદન બંધાયું, સંસ્થા જોડે કોઈ પૈસો નહોતો, પણ બાપાની શક્તિથી લોકોને એટલો પ્રેમ જાગ્યો ને આપણું સેવા સદન ઊભું થયું. એના પછી આપણે જાણે આપણે પેલું આપણે જમીન 10 વીઘા જમીન રાખી, એમાં પણ આપણી જોડે ખાલી 36 લાખ રૂપિયા હતા. 1 કરોડ ને 35 લાખ રૂપિયાનું આપણે ત્યાં સોદું કર્યું. પૈસા સંસ્થા જોડે ખાલી 36 લાખ રૂપિયા હતા. હું એનો સાક્ષી છું. અને એ છતાં પણ આપણો સાથ સહકારથી આપણે 1 કરોડ ને 35 લાખ રૂપિયા ચૂકવી શક્યા. એ બાપાની શક્તિ આપણામાં આવી છે એટલે આપણે ચૂકવી શકીએ. સંત નિવાસ બન્યું, સંત નિવાસ પણ 125 કરોડના ખર્ચે બન્યું છે. 1 કરોડ ને 25 લાખના ખર્ચે આપણે બનાવ્યું. એમાં પણ આપણી જોડે બહુ ભંડોળ નહોતું. શિષ્ય મંડળનો સાથ અને સહકારથી આજે કેવો ગાજતું રહ્યું છે સંત નિવાસ, એ આપણે જોઈ રહ્યા છીએ. બધે જમીનનો વિકાસ આપણે બીજો કરી રહ્યા છીએ. આજે આપણા શિષ્યોને કહેવાથી 10 વીઘામાં આપણે લેઆઉટ બહાર પાડ્યું છે. સામાન્ય સભામાં આપણે એને બધું સ્ક્રીન પર બતાવ્યું હતું. એ આપણે કરવા જઈ રહ્યા છીએ. એ પણ શિષ્યોનો સાથ અને સહકાર છે. 40 કરોડના ખર્ચે આપણે બંધાવી રહ્યા છીએ. તો મિત્રો, આપણે ગર્વ લેવું જોઈએ કે આપણે બાપાનું ધામ છે. આ ધામમાં આપણી લીટી ઊંચી રહે એ આપણી દરેકની ફરજ છે. તો મારા મિત્રો, એક મારી વિનંતી છે કે બાપાનો જે ભાવ હતો, ગુરુ મહારાજ કોઈ દાડે શિષ્ય જોડે માગે નહીં, આપે તો શું આપે? આશીર્વાદ આપે. પણ તુલસીરામ બાપાએ એક એને વાણી એવી કરી કે કદાચ આપણે મારા શિષ્યો કોઈ સબળ હશે તો દાન આપી શકતા હોય, શક્તિથી આપે છે મારા આશીર્વાદથી. પણ જેના શક્તિ નથી ને, તે બાપાને એવો ભાવ જાગ્યો કે પર ડે રૂપિયા ફોર્મ્યુલા કરું ને તો નાના મારા શિષ્ય બંધુને પણ એને એમ લાગે કે મારું અહીંયા યોગદાન છે. એને 1 રૂપિયા પ્રમાણે 365 દિવસનું ખાલી 365 રૂપિયા બાપાની ભાવના હતી. બાપે આ ભીખ માગી છે મિત્રો, અને આપણે એને ફરજ છે. બાપાને ભીખ માગેલી ને આપણે પૂરું ના કરીએ તો આપણે નગુણા કહેવાય મિત્રો. ઘણી વખત ઘણી જગ્યાએ શું છે કે આપણે વિભાગીય પ્રતિનિધિઓ છે, એની જવાબદારી આપણે ઊંપી છે. આપણા 25 પ્રતિનિધિઓ છે, કાયદેસર 23 છે. તો આપણે તમારા વિભાગમાં જે પ્રતિનિધિ છે, આ બાયડ વિભાગમાં ધારો કે ચુનીભાઈ છે, રસિકભાઈ છે, એને તમે કોઈ હિસાબે 100% આપણે રિઝલ્ટ આવવું જોઈએ. કેમ ના આવે? ખાલી 365 રૂપિયા આપણે નથી ખર્ચી શકતા. અને ગુરુ મહારાજના આદેશને અને બાપે શું કહ્યું છે કે ઘણા મને એવી વાત મળી કે અમે પેટીમાં નાખી આવ્યા. આ વસ્તુ નાખવાની વસ્તુ નથી, તો ડસ્ટબિનમાં નખાય. આ તો પેટીમાં મૂકવાની વસ્તુ, કોઈ મૂકી હોય તો પેટીમાં મૂક્યા એમ કહેવાય. ઘણા એમ કહે છે કે અમે
અમારા શિષ્યો બંધુ એમ કહે છે કે અમે પેટીમાં નાખી આવ્યા. એ વસ્તુ ખોટી છે. પેટીમાં નાખવાની કોઈ જરૂર નથી, ફેંકવાની વસ્તુ નથી. એ એક દાન છે. તો આ દાન છે એ વિકાસ માટે છે જ. પણ બાપાએ જે રૂપિયો પર ડે રૂપિયો માંગ્યો છે ને 365 રૂપિયા, એ એને દક્ષિણા રૂપે માંગ્યો છે. આપણે બાપાની દક્ષિણા જો ના આપી શકીએ તો આપણે નગુણા કહેવાય મિત્રો. આ એક મારું કડકનું સૂચન છે. અને હું તો ચોખ્ખું દરેક દેવીને કહું છું કે આપણે કમાઈ લેશું. આપણે ખાલી રૂપિયો ના આવી કરીએ. એક મસાલા નથી જોશો 10 થી 15 રૂપિયા એક મસાલા થતા હોય. આપણે 1 રૂપિયા તમે આખું વર્ષ ગયું એટલે તમને 65 લાગે, તમને ઘણું લાગે, પણ અત્યારે કિંમત કોઈ વેલ્યુએશન નથી પૈસાની. તો મિત્રો સામે ચાલીને તમારા અમારા વિભાગીય પ્રતિનિધિઓ છો ને એને તમે ખોડીને જાઓ, અહીંયા પહોંચ ફળાવવાના મને પૈસા આપવા છે એવું ખોલો. અમારા ખેડા જિલ્લામાં જુઓ, ખેડા જિલ્લામાં તમે જુઓ તો પાછળ 3 ને 2 5 વર્ષથી 100% પરિણામ. ક્યાંય જવું ને અમારે પ્રવીણભાઈ આવ્યા હો તો પ્રવીણભાઈ છે ને એ ખેડા જિલ્લામાં ભલે અત્યારે વિભાગે પહેલા હતા નથી, તો મારું કામ એ કરી રહ્યા છે. અને 100% પરિણામ 2000 આપણે ખરેખર 26માં હોય ને તો દિવાળી પછી 100% પરિણામ લઈ આવ્યા છે. અને આપણે પેલા પુનાભાઈ દિલીપભાઈ એ પણ તમે જુઓ તો મારા પર ફોન આવી ગયો, અમારે 100% વસૂલત આવી ગઈ. ધન્યવાદ છે ને. આપણે હજી તો 2027 તો હવે આવે ને, પણ છતાં એડવાન્સમાં આવી ગયા પૈસા. તો આવી રીતે આપણે બધા જ આપણે ફરજ આવે છે મિત્રો. વધારે ન કહેતા આપણે બાપાનું પણ છોકું ઊંચું રાખીએ, લીટી લાંબી કરીએ મિત્રો. આ જ ભાવ છે દરેકને. અને મારે વધારે કાંઈ ન કહેતા, કંઈ વધારે કરતા કંઈ કહેવાનું હોય તો શિષ્ય બંધુઓ આપણી ફરજ છે. હું પણ ગુરુ બંધુઓ છું, તમારા મિત્ર છું, તમારા ગુરુ છું, ગુરુ બંધુનો ભાઈબંધ છું. તો મિત્રો આજે આપણે આવી ના ભૂલ કરીએ. અને જ્યાં પણ જો આપણે બધા બેઠા છો, કોઈનું બાકી હોય તો તમે તમારા પ્રતિનિધિને મળી અને પહોંચ ફળાઈ લેજો. અહીં કાઉન્ટર રાખ્યું છે, કાઉન્ટર રાખ્યું છે. કદાચ કોઈની પાસે સગવડ આજે હોય તો પણ તમે પહોંચ ફળાઈ શકો છો. તો આ એક વધારે કંઈ ના કરે તો કડવું પણ સત્ય છે, એ સત્ય જ છે. કડવું છે જરૂર પણ સત્ય છે મિત્રો. વધારે ના કહેતા સર્વને મારા જય ગુરુદેવ અસ્તુ. જય ગુરુ. ખૂબ સુંદર નંદુભાઈ એ બધાને સૂચન કર્યું છે એ આ ગુરુનો ભાવ રજૂ કરવા માટે એ ગુરુ દક્ષિણા જે કહેવાય. અને એની અંદર ક્યાંક એવું હોય, આપણો સમાજ એક સરખો નથી હોતો. બધાની પરિસ્થિતિઓ અને સમય સંજોગો પ્રમાણે આપણે જે ગુરુ મહારાજે આદેશ કર્યો છે તો આપણા અંતરના ભાવથી એનું આપણે પાલન કરીએ. વિવેક રૂપી શબ્દોથી અને ભાવથી જે કંઈ ગુરુ મહારાજને અર્પણ કરવું હોય એ આપણા જે એરિયા પ્રતિનિધિઓ છે એને ખાનગીમાં મળી અને રૂબરૂ મળી લેશો. એ જ ઘટનાક્રમમાં